Let's learn English Standard 10, Grammar Unit 6 and 7, Indirect Speech, Part 4. Indirect સ્પીચમાં આપણે હવે આગળ અભ્યાસ કરીએ. તો સૌથી પહેલા આપણે વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ જોયું. ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ જોયું. ને આજે ત્રીજી વાક્ય રચના ઇમ્પરેટિવ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચનો અભ્યાસ કરીએ. આજ્ઞાર્થ વાક્યમાં રિપોર્ટિંગ વર્બ ભાવાર્થ મુજબ આવે છે. આપણે વિધાન વાક્યમાં said નું કે said to નું ટોલ્ડ કરતા હતા. પ્રશ્નાર્થ વાક્યમાં said કે said to નું asked કરતા હતા. તો હવે આજ્ઞાર્થ વાક્યમાં ડાયરેક્ટ સ્પીચનું જે વાક્ય હોય એનો ભાવાર્થ જોવાનો છે. એ ભાવાર્થ મુજબ અલગ અલગ રિપોર્ટિંગ વર્બ આવશે. દાખલા તરીકે સલાહનો ભાવાર્થ હોય તો એડવાઇઝડ, વિનંતીનો ભાવાર્થ હોય તો રિક્વેસ્ટેડ, આજ્ઞા હોય તો ઓર્ડર્ડ, હુકમ હોય તો કમાન્ડેડ, ચેતવણી હોય તો વોર્ન, ધમકીનો ભાવાર્થ હોય તો થ્રેટન્ડ, આજીજી હોય તો અર્જડ, સૂચના હોય તો ઇન્સ્ટ્રક્ટેડ, સૂચન કરવાનું હોય તો સજેસ્ટેડ. આ સિવાયનો કોઈ ભાવાર્થ સામાન્ય ભાવાર્થ હોય તો ટોલ્ડ કે આસ્ક્ડ મૂકવામાં આવે છે. કંજક્શન તો વિધાન વાક્યમાં આપણે ધેટનો ઉપયોગ કરતા હતા. પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ વાક્યના પ્રકાર મુજબ ઇફ અથવા ડબલ પ્રશ્નાર્થ મૂકતા હતા. હવે આજ્ઞાર્થ વાક્યમાં હકાર વાક્ય હોય તો ટુ અને નકાર હોય તો નોટ ટુ સંયોજક તરીકે મુકાય છે. ડોન્ટ કે ડુ નોટ દૂર થાય છે. ખરેખર જોઈએ તો આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક વપરાતું નથી, પણ આ ટુ અને નોટ ટુ એ ક્રિયાપદના મૂળ રૂપને આગળ મૂકવામાં આવે છે. જે ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય એમાં ફેરફાર થાય છે. પણ દરેક વાક્ય રચનામાં આપણે સંયોજક મૂકીએ છીએ એટલે સંયોજક તરીકે આપણે યાદ રાખીએ તો પણ ચાલે. ચેન્જ ઇન ઇનડાયરેક્ટ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચ અવતરણ ચિહ્ન વાળું વાક્ય હોય તેમાં શું ફેરફાર થાય છે? તો કાળમાં કંઈ ફેરફાર થતો નથી. 2 + V1 જ આવે છે. એટલે ક્રિયાપદનું મૂળરૂપ હોય એની આગળ 2 મૂકવામાં આવે છે હકાર વાક્યમાં, અને નકાર વાક્ય હોય તો નોટ ટુ મૂકવામાં આવે છે. એટલે આપણે સંયોજક તરીકે મૂકી દઈએ છીએ, પછી માત્ર V1 જ મૂકવાનું રહે છે. પ્લીઝ, કાઇન્ડલી આવા વિનંતી દર્શક શબ્દ હોય તો એ દૂર થાય છે. બીજી ખાસ નોંધ યાદ રાખજો કે આજ્ઞાર્થ વાક્ય હોય ઉપરાંત સંયોજકથી અન્ય વાક્ય જોડેલું હોય તો તે વાક્યના પ્રકાર મુજબ ફેરફાર કરવો. તો ચાલો હવે આપણે તેના ઉદાહરણો જોઈએ. તો સૌથી પહેલા ડાયરેક્ટ સ્પીચની વાક્ય રચના જોઈએ. સ્પીકર, સેડ, લિસનર, અલ્પવિરામ, ડાયરેક્ટ સ્પીચ સેન્ટેન્સ. તો ઇનડાયરેક્ટ સ્પીચમાં સૌથી પહેલા સ્પીકર, રિપોર્ટિંગ વર્બ ભાવાર્થ મુજબ, લિસનર, ટુ રિપોર્ટેડ સ્પીચ સેન્ટેન્સ. એટલે સેડ નું અહીંયા આપણે ટોલ્ડ કે આસ્ક્ડ મૂકી નથી દેવાનું. હા, સામાન્ય ભાવાર્થ હોય તો મૂકી શકો છો, નહીતર ભાવાર્થ મુજબ રિક્વેસ્ટેડ, એડવાઇઝ વગેરે મૂકવું. અને સંયોજક તરીકે ટુ મૂકવાનું છે, અને ત્યાર પછી રિપોર્ટેડ સ્પીચનું વાક્ય. Krishna said to Miller, please give me your book.
તો સૌથી પહેલા આવશે કૃષ્ણા. વાક્યમાં પ્લીઝ છે એટલે વિનંતી દર્શક છે એટલે સેડ ટુ નું તમારે મૂકવાનું રિક્વેસ્ટેડ. સાંભળનાર મિલન. પ્લીઝ કાઇન્ડ એવા શબ્દો હોય તો દૂર કરવાના એટલે સંયોજક તરીકે ટુ. ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે ટુ ગીવ એટલે ટુ એ સંયોજક તરીકે ગણી શકાય અથવા અહીંયા મૂળ રૂપની આગળ ટુ મૂકવામાં આવે છે. મી એ બોલનાર માટે છે એટલે મીનું થશે કૃષ્ણા માટે હર. છોકરો હોય તો હિમ. યોર એ મિલન માટે છે સાંભળનાર માટે એટલે એનું હિઝ બુક. તો ચાલો આપણે જવાબ એનો જોઈએ. કૃષ્ણા રિક્વેસ્ટેડ મિલન ટુ ગીવ હર હિઝ બુક. સેડ ટુ નું થયું રિક્વેસ્ટેડ કારણ કે વિનંતીનું વાક્ય છે. પ્લીઝ દૂર થાય છે. સંયોજક તરીકે ટુ વત્તા ક્રિયાપદનું મૂળરૂપ એટલે કાળમાં કંઈ ફેરફાર થતો નથી. મીનું થશે કૃષ્ણા માટે હર. યોર મિલન માટે હિઝ બુક. કૃષ્ણા રિક્વેસ્ટેડ મિલન ટુ ગીવ હર હિઝ બુક. બીજું ઉદાહરણ જોઈએ. The principal said to the peon, "Get out." The principal ordered the peon to get out. The principal બોલનાર એમાં કંઈ ફેરફાર નહીં. Said to પટ્ટાવાળાને પ્યુનને ઓર્ડર કરે છે આદેશ કરે છે એટલે રિપોર્ટિંગ વર્બ આવશે ઓર્ડર. ધ પ્યુન સાંભળનાર. મૂળ ક્રિયાપદની આગળ ટુ મૂકો એટલે સંયોજક તરીકે ટુ. ક્રિયાપદમાં કંઈ ફેરફાર નહીં. ટુ વત્તા મૂળરૂપ જ આવે ટુ ગેટ આઉટ. The principal ordered the peon to get out. Blind man said, "Please help me to cross the road." Gentleman. Blind man said, "Please help me to cross the road." Gentleman. The blind man requested the gentleman to help him to cross the road. Blind man. Said નું થશે requested. સાંભળનાર gentleman. એ અવતરણ ચિહ્નવાળા વાક્યમાં છે તેને આગળ મૂકો રિપોર્ટિંગ વર્બ પછી એટલે રિક્વેસ્ટેડ પછી આવશે ધ જેન્ટલમેન. પ્લીઝ કાઢી નાખો. ક્રિયાપદની આગળ મૂકો ટુ. ટુ વત્તા મૂળરૂપ ટુ હેલ્પ. મી એટલે બોલનાર બ્લાઇન્ડ મેન માટે આવશે હિમ. ટુ ક્રોસ ધ રોડ. ધ બ્લાઇન્ડ મેન રિક્વેસ્ટેડ ધ જેન્ટલમેન ટુ હેલ્પ હિમ ટુ ક્રોસ ધ રોડ. The doctor said, "Take rest at least for a week, Mr. Verma." The doctor advised Mr. Verma to take rest at least for a week. બોલનાર ધ ડોક્ટર કંઈ ફેરફાર નહીં. ડોક્ટર મિસ્ટર વર્માને સલાહ આપે છે એટલે સેડ નું થશે એડવાઇઝડ. સાંભળનાર આગળ આવશે રિપોર્ટિંગ વર્બ પછી મિસ્ટર વર્મા. ટેક ને આગળ મૂકો ટુ ટેક રેસ્ટ એટ લીસ્ટ ફોર અ વીક. ધ ડોક્ટર એડવાઇઝડ મિસ્ટર વર્મા ટુ ટેક રેસ્ટ એટ લીસ્ટ ફોર અ વીક. ચાલો તો હવે નકાર વાક્ય રચનાનું ઇનડાયરેક્ટ સ્પીચ જોઈએ. ડાયરેક્ટ સ્પીચમાં સૌથી પહેલા સ્પીકર, સેડ, લિસનર, કોમા, ડાયરેક્ટ સ્પીચ સેન્ટેન્સ. ઇનડાયરેક્ટ સ્પીચમાં સ્પીકર, રિપોર્ટિંગ વર્બ ભાવાર્થ મુજબ, લિસનર, નોટ ટુ અને રિપોર્ટેડ સ્પીચ સેન્ટેન્સ. એક્ઝામ્પલ જોઈએ. The teacher said to his student, "Don't waste your time." The teacher advised his students not to waste their time. બોલનાર ધ ટીચર કંઈ ફેરફાર નહીં. વિદ્યાર્થીઓને સમય ન બગાડવાની સલાહ આપે છે એટલે સેડ ટુ નું એડવાઇઝડ. સાંભળનાર his students નો ચેન્જ કંઈ ફેરફાર નહીં. હવે આજ્ઞાર્થ વાક્ય નકાર છે એટલે ડોન્ટ કાઢીને મૂકો નોટ ટુ. ક્રિયાપદનું મૂળરૂપ વેસ્ટ અને યોર એટલે કે વિદ્યાર્થીઓને કહે છે એટલે યોર નું થશે ધેર.
time. The teacher advised his students not to waste their time. The teacher said to his student, don't disturb your classmate. The teacher told अथवा asked his student not to disturb his classmate. The teacher said to નું થશે told अथवा asked his student. don't કાઢીને not to મૂળ રૂપ disturb. your નું થશે his સાંભળનાર સ્ટુડન્ટ એક વિદ્યાર્થીને કહે છે એટલે his classmate. The teacher asked his student not to disturb his classmate. Dev said to Devanshi, don't take others' help in your work or I will tell the teacher. Dev asked Devanshi not to take others' help in her work or he would tell the teacher. બોલનાર દેવ માં કંઈ ફેરફાર નહીં. say to નું સામાન્ય ભાવાર્થ છે એટલે asked અથવા told મૂકી શકો. સાંભળનાર દેવાંશી don't કાઢીને not to વત્તા મૂળરૂપ take નું take others help in your એટલે સાંભળનાર દેવાંશી માટે her work. હવે આજ્ઞાત વાક્યમાં બીજું વાક્ય છે અને વિધાન વાક્ય છે or સંયોજકથી જોડેલ છે. તેમાં વિધાન પ્રમાણે ફેરફાર થશે or નું or I નું થશે બોલનાર દેવ માટે he will નું થશે would વત્તા મૂળરૂપ tell નું tell the teacher. Dev asked Devanshi not to take others' help in her work or he would tell the teacher. Thank you for watching this video.